નમસ્કાર મિત્રો, આજના વર્ચ્યુઅલ ક્લાસરૂમ ટ્રેનિંગ પ્રોગ્રામમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજે હું તમને આઈટીઆઈમાં ચાલતા ડ્રાફ્ટ્સમેન સિવિલ ટ્રેડ અંતર્ગત રેક્ટેન્ગ્યુલર એન્ડ પોલર કોઓર્ડિનેટ સિસ્ટમ વિશે આપ સૌને તાલીમ સહ માર્ગદર્શન આપીશ. રેક્ટેન્ગ્યુલર આજના લેસનનું નામ છે રેક્ટેન્ગ્યુલર એન્ડ પોલર કોઓર્ડિનેટ સિસ્ટમ. ઉદ્દેશ: ટોટલ સ્ટેશનનો પરિચય, ટોટલ સ્ટેશનના ફાયદા, ટોટલ સ્ટેશનના ઉપયોગ, કોઓર્ડિનેટ એટલે શું અને તેનો ઉપયોગ, રેક્ટેન્ગ્યુલર એન્ડ પોલર કોઓર્ડિનેટ અને એના પ્રશ્નો. પરિચય: ટોટલ સ્ટેશન ત્રાંસુ અંતર, આડા અને ઊભા ખૂણાઓ અને ટોપોગ્રાફિક અને જીઓડેટિક કાર્યોમાં ઊંચાઈ માપવા, ટેકોમેટ્રિક સર્વેક્ષણો તેમજ એપ્લિકેશન જીઓડેટિક કાર્યોના ઉકેલ માટે રચાયેલ છે. માપન પરિણામો આંતરિક મેમરીમાં રેકોર્ડ કરી શકાય છે અને વ્યક્તિગત કમ્પ્યુટર ઇન્ટરફેસમાં સ્થાનાંતરિત કરી શકાય છે. મૂળભૂત ગુણધર્મો અજોડ શ્રેણી, ઝડપ અને માપની ચોકસાઈ છે. વપરાશકર્તાના કામની મહત્તમ સુવિધાને ધ્યાનમાં રાખીને ટોટલ સ્ટેશનો વિકસાવવામાં આવ્યા છે. ઉચ્ચ કાર્યક્ષમતાવાળા ઇલેક્ટ્રોનિક ટેકોમીટર્સ નિર્ણય માટે બનાવેલ છે. તે માત્ર ઔદ્યોગિક સમસ્યાઓ માટે વ્યાપક પ્રક્ષેપો ધરાવે છે. ટોટલ સ્ટેશન એ એક સાધન છે જેમાં નીચેનાનો સમાવેશ થાય છે. પહેલું, અંતર માપવાનું સાધન EDM. બીજું, કોણ માપવાનું સાધન થિયોડોલાઇટ. ત્રીજું, એક સરળ માઇક્રોપ્રોસેસર. તેમાં EDM, થિયોડોલાઇટ માઇક્રોપ્રોસેસરનો સમાવેશ થાય છે. તેમાં ડેટા સ્ટોર કરવા માટે મેમરી કાર્ડ પણ છે. તેમાં બેટરી સોકેટ પણ હોય છે જેમાં બેટરી હોય છે. સંપૂર્ણ ચાર્જ થયેલી બેટરી લગભગ 3 થી 5 કલાક સતત કામ કરે છે. ટોટલ સ્ટેશનથી સર્વેક્ષણ હેઠળના બિંદુઓ સુધી ખૂણા અને અંતર માપવામાં આવે છે અને ટોટલ સ્ટેશનની સ્થિતિને સંબંધિત સર્વેક્ષણ બિંદુઓના કોઓર્ડિનેટ X, Y અને Z અથવા ઉત્તર, પૂર્વ અને એલિવેશન, ત્રિકોણમિતિ અને ત્રિકોણનો ઉપયોગ કરીને ગણવામાં આવે છે. પરિણામોની ગણતરી કરવા અને સર્વેક્ષણ કરેલા વિસ્તારનો નકશો બનાવવા માટે ઉપયોગમાં લેવાતા કમ્પ્યુટર અને એપ્લિકેશન સોફ્ટવેર પર ટોટલ સ્ટેશનથી ડેટા ડાઉનલોડ કરી શકાય છે. ટોટલ સ્ટેશનના ઉપયોગો. એક, ટોટલ સ્ટેશન ઇલેક્ટ્રોનિક ઓપ્ટિકલ આધુનિક સર્વે ઉપયોગનું સાધન છે. તેનો ઉપયોગ પુરાતત્વવિદો દ્વારા ઉત્ખનન રેકોર્ડ કરવા તેમજ પોલીસ, ક્રાઇમ સીન તપાસકર્તાઓ, ખાનગી અકસ્માત પુનઃનિર્માણકારો અને વીમા કંપનીઓ દ્વારા દ્રશ્યોનું માપ લેવા માટે પણ કરવામાં આવે છે. ટોટલ સ્ટેશન એ ઇલેક્ટ્રોનિક થિયોડોલાઇટ ટ્રાન્ઝિટ ઇલેક્ટ્રોનિકને ટ્રાન્ઝિટ થિયોડોલાઇટ પણ કહેવામાં આવે છે જે ઇલેક્ટ્રોનિક ડિસ્ટન્સ મીટર EDM આંતરિક ડેટા સ્ટોરેજ અને બાહ્ય ડેટા કલેક્ટર સાથે સંકલિત છે. હવે આપણે ટોટલ સ્ટેશનના કાર્યો વિશે સમજીશું. ટોટલ સ્ટેશનના કાર્યો. ટોટલ સ્ટેશનો તેમના માઇક્રોપ્રોસેસર સાથે તેઓ કેવી રીતે પ્રોગ્રામ કરવામાં આવે છે તેના આધારે વિવિધ કાર્યો અને ગણતરીઓ કરી શકે છે. ક્ષમતાઓ વિવિધ સાધનો સાથે બદલાય છે પરંતુ કેટલાક પ્રમાણભૂત ગણતરીઓમાં સામેલ છે. સરેરાશ બહુવિધ કોણ અને અંતર માપન. ટોટલ સ્ટેશનના કાર્યો. પ્રિઝમ કોન્સ્ટન્ટ વાતાવરણીય દબાણ અને તાપમાનથી ઇલેક્ટ્રોનિક રીતે માપેલા અંતરને સુધારવું. એલિવેશનમાં વક્રતા અને વક્રતા સુધારણા ત્રિકોણમિતિ સ્તરીકરણ દ્વારા નક્કી થાય છે. ઢોળાવના અંતરને તેમના આડા અને વર્ટિકલ ઘટકોમાં ઘટાડવું. વર્ટિકલ ડિસ્ટન્સ ઘટકોમાંથી પોઇન્ટ એલિવેશનની ગણતરી કરવી. આડા કોણ અને આડા અંતરથી સર્વેક્ષણ બિંદુઓના કોઓર્ડિનેટની ગણતરી. સરેરાશ બહુવિધ કોણ માપન, સરેરાશ બહુવિધ અંતર માપન, આડી અને ઊભી અંતરની ગણતરી કરે છે. ટોટલ સ્ટેશનના કાર્યો. ટોટલ સ્ટેશનના કાર્યો. તાપમાન, દબાણ અને ભેજ માટેના સુધારા. વ્યસ્ત ધ્રુવીય વિચ્છેદની ગણતરી કરે છે. X, Y અને Z કોઓર્ડિનેટની ગણતરી કરે છે. ટોટલ સ્ટેશનની ચોકસાઈ. ઇન્સ્ટ્રુમેન્ટ પર આધાર રાખીને ચોકસાઈ અને ઇન્સ્ટ્રુમેન્ટથી ઇન્સ્ટ્રુમેન્ટમાં બદલાય છે. પહેલું, કોણીય ચોકસાઈ 1 ઇંચથી 2 ઇંચ સુધી બદલાય છે.
બીજું, અંતરની ચોકસાઈ 2 પરિબળો પર આધારિત છે, પ્લસ માઇનસ 10 મિલીમીટરથી પ્લસ માઇનસ 2 મિલીમીટર સુધી. ચોકસાઈ માપની પુનઃ ઉત્પાદન ક્ષમતા છે. ચોકસાઈ એ છે કે માપેલી સ્થિતિ વાસ્તવિક સ્થાનની કેટલી નજીક છે. અંતરનું માપન મોડ્યુલેટેડ માઇક્રોવેવ અથવા ઇન્ફ્રારેડ રેડિયર સિગ્નલ વડે પૂર્ણ કરવામાં આવે છે, જે ઇન્સ્ટ્રુમેન્ટના ઓપ્ટિકલ પાથની અંદર નાના સોલિડ સ્ટેટ એમિટર દ્વારા જનરેટ થાય છે અને પ્રિઝમ, રિફ્લેક્ટર અથવા મોંજણી હેઠળની વસ્તુ દ્વારા પ્રતિબિંબિત થાય છે. રિટર્નિંગ સિગ્નલના મોડ્યુલેશન પેટર્ન ટોટલ સ્ટેશનમાં ઓનબોર્ડ કોમ્પ્યુટર દ્વારા વાંચવામાં અને અર્થઘટન કરવામાં આવે છે. અંતર બહુવિધ ફ્રીક્વન્સીઝ ઉત્સર્જન અને પ્રાપ્ત કરીને અને દરેક આવર્તન માટે લક્ષ્યની તરંગલંબાઇની પૂર્ણાંક સંખ્યા નક્કી કરીને નક્કી કરવામાં આવે છે. મોટાભાગના ટોટલ સ્ટેશનો EDM સિગ્નલ માટે હેતુ નિર્મિત કાચ પ્રિઝમ રિફ્લેક્ટરનો ઉપયોગ કરે છે અને થોડા કિલોમીટરના અંતરને માપી શકે છે. રિફ્લેક્ટરલેસ ટોટલ સ્ટેશનો અમુક 100 મીટર સુધીના વાજબી રીતે હળવા રંગની કોઈપણ વસ્તુનું અંતર માપી શકે છે. સિદ્ધાંત: ઇન્સ્ટ્રુમેન્ટ પોઝિશન અને બેકવર્ડ સ્ટેશનના બેરિંગના કોઓર્ડિનેટને જોતા અન્ય કોઈપણ બિંદુના કોઓર્ડિનેટની ગણતરી કરી શકાય છે, જ્યારે માત્ર એક જ કોઓર્ડિનેટ આપવામાં આવે છે. આ કિસ્સામાં પાછળના સ્ટેશનનું સંકલન કોઈપણ યોગ્ય પદ્ધતિ દ્વારા નક્કી કરવામાં આવે છે. આ ઉપકરણો, જે ઇલેક્ટ્રોનિક ટેકોમીટર પણ કહેવાય છે, આપમેળે આડા અને ઊભા ખૂણા તેમજ ઢોળાવના અંતરને માપી શકે છે. એક જ સેટઅપમાંથી આ ડેટામાંથી તેઓ તરત જ આડા અને ઊભી અંતરના ઘટકો, એલિવેશન અને કોઓર્ડિનેટની ગણતરી કરી શકે છે અને પરિણામોને LCD પર પ્રદર્શિત કરી શકે છે. તેઓ બોર્ડ પર અથવા બાહ્ય ડેટા કલેક્ટરમાં પણ ડેટા સ્ટોર કરી શકે છે. જો મેળવેલ સ્ટેશનના કોઓર્ડિનેટ્સ અને સંદર્ભ અઝીમુથ સિસ્ટમમાં ઇનપુટ હોય તો જોયેલા બિંદુના કોઓર્ડિનેટ્સ તરત જ પ્રાપ્ત થાય છે. મેન્યુઅલ રેકોર્ડિંગને દૂર કરીને આ માહિતીને સીધી રીતે ઓટોમેટિક ડેટા કલેક્ટરમાં સંગ્રહિત કરી શકાય છે. આ સાધનો તમામ પ્રકારના સર્વેક્ષણમાં જબરદસ્ત મૂલ્યવાન છે. ટોટલ સ્ટેશનો લગભગ તમામ પ્રકારના સર્વેક્ષણ માટે ઘણા ફાયદા આપે છે. તેનો ઉપયોગ ટોપોગ્રાફિક, હાઇડ્રોગ્રાફિક, કેડસ્ટ્રલ, પ્રોજેક્ટ અને બાંધકામ સર્વેક્ષણ માટે થાય છે. કોઓર્ડિનેટ્સ: 2 બિંદુઓ કે જેના કોઓર્ડિનેટ જાણીતા છે તે જોતા તે 2 કોઓર્ડિનેટ્સ પર આધારિત અન્ય વિવિધ બિંદુઓના કોઓર્ડિનેટ્સ મેળવવા માટે ટોટલ સ્ટેશનનો ઉપયોગ કરી શકાય છે. કાળજી લેવી જોઈએ કે નવા પોઇન્ટ સર્વે કાળજીપૂર્વક કોડેડ છે. વિસ્તારનો નકશો ડાઉનલોડ અને પ્રોસેસ કર્યા પછી મેળવી શકાય છે. કોઓર્ડિનેટ્સ એ અવકાશમાં સ્થિતિ રેકોર્ડ કરવાની પરંપરાગત પદ્ધતિ છે. તેનો ઉપયોગ 2 પરિમાણમાં સ્થાન શોધવા માટે થઈ શકે છે, જેમ કે ગ્રાફ પરના બિંદુ, ગોળા અથવા ગોળાકાર જેવા પરિમાણીય શ્રેણી સપાટી પર સંકલન સ્થાનની વ્યાખ્યા વધુ મુશ્કેલ છે. સંકલન માપન દ્વારા લક્ષ્યના 3D કોઓર્ડિનેટ્સ શોધવાનું શક્ય છે. કૃપા કરીને સંકલન માપન પહેલાં સ્ટેશન સંકલન, સાધનની ઊંચાઈ, લક્ષ્યની ઊંચાઈ, બેકસાઇડ કોઓર્ડિનેટ અથવા અઝીમથ એંગલ અને અઝીમથ ઇનપુટ કરો. સાધનની ઊંચાઈ અને લક્ષ્યની ઊંચાઈને ઇનપુટ કર્યા પછી કોઓર્ડિનેટ્સને માપતી વખતે તમે સીધા જ અજાણ્યા કોઓર્ડિનેટ્સને માપી શકો છો. ઓક્યુપાઇડ પોઇન્ટના કોઓર્ડિનેટ્સને વ્યાખ્યાયિત કરવા માટે ઓક્યુપાઇડ પોઇન્ટ્સના સેટિંગ કોઓર્ડિનેટ્સનો સંદર્ભ લો. સાધનની ઊંચાઈ અને લક્ષ્યની ઊંચાઈને વ્યાખ્યાયિત કરવા માટે સેટિંગ ઇન્સ્ટ્રુમેન્ટ હાઇટ અને સેટિંગ ટાર્ગેટ હાઇટ્સનો સંદર્ભ લો. કોઓર્ડિનેટ્સ માપવા માટે તમારે બેકસાઇડ પોઇન્ટને વ્યાખ્યાયિત કરવું જોઈએ અને પહેલાં બેકસાઇડ પોઇન્ટના અઝીમથને માપવું જોઈએ. અજ્ઞાત બિંદુના કોઓર્ડિનેટ્સની ગણતરી કરી શકાય છે. કબજે કરેલા બિંદુના કોઓર્ડિનેટ્સ N0, E0, Z0 સાધનના કેન્દ્રને અનુરૂપ લક્ષ્યના કેન્દ્રીય કોઓર્ડિનેટ્સ N, E અને Z. સાધનની ઊંચાઈ એટલે કે ઇન્સ્ટ્રુમેન્ટ INS. કોઓર્ડિનેટ્સ માપન દરમિયાન HT સાવધાન એટલે હાઇટ પહેલાં ઓક્યુપાઇડ પોઇન્ટ, ઇન્સ્ટ્રુમેન્ટની ઊંચાઈ, લક્ષ્યની ઊંચાઈ અને બેકસાઇડ અઝીમથના કોઓર્ડિનેટ્સ વ્યાખ્યાયિત કરવા. હવે આ આકૃતિમાં જોઈ શકીએ છીએ કે કોઓર્ડિનેટ્સ ઓફ અનનોન પોઈન્ટ. તો એ જે N,
E1 અને Z1 જે દેખાય છે આરી ઉપર એ જે મેળવવાના હોય તો એ સેન્ટર ઇન્સ્ટ્રુમેન્ટનું જે સેન્ટર છે તેની અંદરમાં આ ઇન્સ્ટ્રુમેન્ટના સેન્ટરથી આ જે N Z N E અને Z જે આ આપેલા જે છે તે આ ઇન્સ્ટ્રુમેન્ટના સેન્ટર જે છે એ N અને પછી N1 E1 અને Z1 એ એમાં એડ કરવાથી મળે છે. તો ટાર્ગેટ હાઇટ્સ R ઇઝ ઇક્વલ ટુ HT, VD ઇઝ ઇક્વલ ટુ વર્ટિકલ ડિસ્ટન્સ, N ઇઝ ઇક્વલ ટુ N0 પ્લસ સ્મોલ n અને E ઇઝ ઇક્વલ ટુ E0 પ્લસ E અને Z1 ઇઝ ઇક્વલ ટુ Z0 પ્લસ ઇન્સ્ટ્રુમેન્ટ હાઇટ પ્લસ Z માઇનસ R ઇઝ ઇક્વલ ટુ HT એટલે હાઇટ ઓફ ઇન્સ્ટ્રુમેન્ટ ને કોઓર્ડિનેટ્સ ઓફ ઇન્સ્ટ્રુમેન્ટ સેન્ટર N0 E0 Z0 પ્લસ ઇન્સ્ટ્રુમેન્ટ હાઇટ. તો આપણે કોઓર્ડિનેટ્સ ઓફ અનનોન પોઈન્ટના મેળવવા માટે આ પ્રોસિજર કરવો પડે. આ આકૃતિમાં જોઈ શકીએ છે. આ આકૃતિ છે જે આપણે જોઈએ છે જે રેક્ટેન્ગ્યુલર અને પોલર કોઓર્ડિનેટ બંને ભેગા છે. આની અંદરમાં આપણે આ એક્સ એક્સિસ છે અને આ વાય એક્સિસ છે. ઓરિજિન છે, ઓરિજિનમાંથી આટલે ડિસ્ટન્સ છે, ડિસ્ટન્સમાં આર આપેલો છે. આ જે પોઈન્ટ પી છે અને આનું વર્ટિકલ ડિસ્ટન્સ છે XP અને આ XP પર આપેલું છે અને આ YP આપેલો છે પોઈન્ટ અને આ એનો ખૂણો આપેલો છે જે થીટા બતાવેલો છે. તો બિંદુ P એ ફિગરમાં જોઈ શકીએ છે કે બિંદુ P એ રેક્ટેન્ગ્યુલર કોઓર્ડિનેટ્સ XP YP અથવા તો આકૃતિમાં જોઈ શકીએ છીએ કે બિંદુ P એ XP અને YP અથવા પોલર કોઓર્ડિનેટ્સ દ્વારા મૂળની તુલનામાં સ્થિત કરી શકાય છે. એટલે કે આ પોલર કોઓર્ડિનેટ થયો અને આ XP અને YP એ રેક્ટેન્ગ્યુલર કોઓર્ડિનેટ થયેલો છે. બરાબર, એટલે કોઓર્ડિનેટ દ્વારા મૂળની તુલનામાં સ્થિત કરી શકાય છે. પોલરમાંથી કાર્ટેશિયન કોઓર્ડિનેટમાં રૂપાંતરિત કરે છે એટલે ટ્રાન્સફોર્મેશન ઓફ કોઓર્ડિનેટ. તો આપણે આ આકૃતિમાં જોઈ શકીએ છીએ કે આ આકૃતિમાં આ એક્સ એક્સિસ છે એટલે કે ડિપાર્ચર અને આ વાય એક્સિસ એટલે કે લેટિટ્યૂડ. આની અંદરમાં આ એક વાય પોઈન્ટ છે, આ એક્સ પોઈન્ટ છે અને આ ઓરિજિન છે અને ઓરિજિનમાંથી બિંદુ P આટલે આપેલો છે. એક્સ અને વાય એ કાર્ટેશિયન છે અને P એ R ડિસ્ટન્સ છે અને બીજું એંગલ થીટા છે, એને પોલર કોઓર્ડિનેટ્સ ગણાય છે. રેક્ટેન્ગ્યુલર એન્ડ પોલર કોઓર્ડિનેટ. તો આ ફિગરમાં જોઈ શકીએ છીએ બંને છે કે આ રેક્ટેન્ગ્યુલર કોઓર્ડિનેટ છે P ઇઝ ઇક્વલ ટુ X, Y એટલે વાય એક્સ એક્સિસ છે અને આ વાય એક્સિસ છે. એક્સ એક્સિસ એટલે ડિપાર્ચર અને વાય એક્સિસ એટલે લેટિટ્યૂડ. તો આની અંદરમાં એક આ વાય પોઈન્ટ, આ P પોઈન્ટ છે જે આ વાય એક્સિસ પર આ વાય પોઈન્ટ પર આપેલો છે અને આ એક્સ એક્સિસ પર આ P પોઈન્ટને આ એક્સ એક્સિસ પર આ એક્સ પોઈન્ટ આપેલો છે. તેથી આ P પોઈન્ટ છે તે એક્સ અને વાય પોઈન્ટ એના યામ એટલે કે કોઓર્ડિનેટ ગણાય છે, એટલે કે રેક્ટેન્ગ્યુલર કોઓર્ડિનેટ છે. જ્યારે આ પોલર કોઓર્ડિનેટ છે કે જેથી કરીને આ R એ એનું ડિસ્ટન્સ છે અને આ થીટા એ એનો એંગલ છે એટલે કે એનું નામ છે પોલર કોઓર્ડિનેટ. તો આની અંદરમાં આ વાય એટલે કે R સાઇન થીટા અને એક્સ એટલે કે R કોસ થીટા એટલે કે આ લેટિટ્યૂડ છે અને આ ડિપાર્ચર છે. વાય ઇઝ ઇક્વલ ટુ લેટિટ્યૂડ અને એક્સ ઇઝ ઇક્વલ ટુ ડિપાર્ચર. ધ્રુવીય સંકલન સિસ્ટમ, પોલાર કોઓર્ડિનેટ સિસ્ટમ. ધ્રુવ બિંદુ 0, ધ્રુવીય ધરી બિંદુ 0થી કિરણ ધન એક્સ સાથે. તો આ આકૃતિ આપણે પોલર કોઓર્ડિનેટ સિસ્ટમની છે અને આ P પોઈન્ટ જે છે તે આ P પોઈન્ટ આપેલો છે અને આ એંગલ થીટા આપેલો છે. તો આ P પોઈન્ટ જે આપેલો છે એનું ડિસ્ટન્સ R છે એટલે કે પોલર કોઓર્ડિનેટમાં જે આર P ઇઝ ઇક્વલ ટુ R કૌંસમાં થીટા, R એ ડિસ્ટન્સ છે અને થીટા એ એનો એંગલ છે એટલે કે આ પોલર કોઓર્ડિનેટ છે. આ આકૃતિ પોલર કોઓર્ડિનેટની છે. પોલર કોઓર્ડિનેટની આકૃતિઓ.
જેમ જેમ આ પોલર કોર્ડિનેટમાં આ એંગલ બતાવેલા છે, દરેક આકૃતિમાં એંગલ આપેલા છે. જેમ આપણે આકૃતિની અંદરમાં આ ડિસ્ટન્સ છે, દરેકમાં આ જે આટલેથી આટલે પોઈન્ટ આપેલા છે તે એનું ડિસ્ટન્સ છે. પણ જે એરો આપણે જોઈએ છે, જે એરો અપ જાય છે તે પોઝિટિવમાં આપણે એ આવે છે રીડિંગ. જ્યારે આ એરો અપમાં જાય છે બધા પોઝિટિવ, જે એરો નીચે જાય છે તેનું નેગેટિવ રીડિંગ આવે છે. કારણ કે નોર્થિંગમાં પોઝિટિવ આવે અને સાઉથિંગમાં નેગેટિવ રીડિંગ આવે. કાર્ટેઝિયન કોઓર્ડિનેટ, તો આ આકૃતિ જે છે તે કાર્ટેઝિયન કોઓર્ડિનેટની છે. આ x1 y1 અને z1 છે. જ્યારે આ બિંદુ આ x એક્સિસ છે, આ x એક્સિસ છે અને આ z એક્સિસ છે. તેમજ આ x એક્સિસ છે, આ y એક્સિસ છે, y એક્સિસ અને આ z એક્સિસ છે. તેમજ આ પોઈન્ટ છે x1 y1 અને z1, જ્યારે આ પોઈન્ટ છે x2 y2 અને z2. The distance between 3-dimensional Cartesian coordinate. કાર્ટેઝિયન કોઓર્ડિનેટ ને પોલર કોઓર્ડિનેટ. તો રેક્ટેન્ગ્યુલર કોઓર્ડિનેટને કાર્ટેઝિયન કોઓર્ડિનેટ પણ કહે છે. તો આ ફિગરમાં આકૃતિમાં આપણે જોઈ શકીએ છીએ કે બંને આકૃતિ આ એક જ ડ્રોઈંગમાં બતાવેલ છે કે આ p ઇઝ ઇક્વલ ટુ x, y. x એટલે હોરિઝોન્ટલ ડિસ્ટન્સ અને y એટલે વર્ટિકલ ડિસ્ટન્સ. જ્યારે પોલર કોઓર્ડિનેટમાં આ જે ડિસ્ટન્સ છે એ r છે અને આનો એંગલ આપેલો જે છે તેને થીટા વડે દર્શાવ્યો છે. તો પોલર કોઓર્ડિનેટ p ઇઝ ઇક્વલ ટુ કૌંસમાં થીટા, r. હવે આપણે આ લેસનને અનુરૂપ સવાલ જવાબ જોઈશું. ક્વેશ્ચન નંબર 1. ટોટલ સ્ટેશનમાં કયું એકમ ડેટા એકત્રિત કરે છે? A. ડેટા કલેક્ટર, B. EDM, C. સ્ટોરેજ સિસ્ટમ અને D. માઇક્રોપ્રોસેસર. તો આપણે જોયું લેસનમાં કે જે ડેટા સ્ટોરેજ કરે તેને માઇક્રોપ્રોસેસર હોય છે. ટોટલ સ્ટેશન એ 3નું સંયોજન છે: થિયોડોલાઇટ, ઇલેક્ટ્રોનિક થિયોડોલાઇટ, EDM અને માઇક્રોપ્રોસેસર. તો આન્સર આવશે D. માઇક્રોપ્રોસેસર. બીજું, ટોટલ સ્ટેશનમાં શેનો ઉપયોગ કરીને બબલ સેન્ટરમાં લાવી શકાય છે? A. ફૂટ સ્ક્રૂ, B. ટ્રીપોડ, C. લેવલિંગ સ્ક્રૂ અને D. ટેન્જન સ્ક્રૂ. આન્સર આવશે A. ફૂટ સ્ક્રૂ. ક્વેશ્ચન નંબર 3. ટોટલ સ્ટેશનમાં નવીનતમ વિકાસ કયો છે? A. ઉચ્ચ રિઝોલ્યુશન, B. ઉચ્ચ ચોકસાઈ, C. રોબોટિક અને D. સ્વચાલિત. તો આન્સર આવશે C. રોબોટિક. ક્વેશ્ચન નંબર 4. નીચેનામાંથી કયું ટોટલ સ્ટેશનની એપ્લિકેશન નથી? A. ક્રાઇમ સીન તપાસ, B. ફર્નિચર ઉત્પાદન અને C. માઇનિંગ અને D. પુરાતત્વ. જવાબ આવશે B. કે ફર્નિચર ઉત્પાદન. ક્વેશ્ચન નંબર 5. રિફ્લેક્ટરના પ્રકાર પર આધારિત EDMના પ્રકાર કેટલા? A. 3, B. 5, C. 2, D. 1. તો જવાબ આવશે 3. રિફ્લેક્ટરના 3 પ્રકાર છે. ક્વેશ્ચન નંબર 6. ટોટલ સ્ટેશનનો ઉપયોગ હવામાન શાસ્ત્રમાં થઈ શકે છે? A. સાચું, B. ખોટું. આન્સર આવશે A. સાચું. ક્વેશ્ચન નંબર 7. મધ્યમ શ્રેણી EDMની શ્રેણી શું છે? A. <5 કિલોમીટર્સ, B. 15 થી 25 કિલોમીટર, C. 5 થી 25 કિલોમીટર અને D. greater than 25 કિલોમીટર. તો આની અંદરમાં મધ્યમ શ્રેણી કીધું છે એટલે જવાબ આવશે C. 5 થી 25 કિલોમીટર. ક્વેશ્ચન નંબર 8. ટોટલ સ્ટેશનમાં દાખલ કરેલ બિંદુ આમાં સંગ્રહિત થાય છે? A. હાર્ડ ડિસ્ક, B. ઇલેક્ટ્રોનિક પુસ્તકો, C. ડેટા સ્ટોરેજ અને D. ચિપ. જવાબ આવશે B. ઇલેક્ટ્રોનિક પુસ્તકો. ક્વેશ્ચન નંબર 9. કયું સાધન EDM ઇલેક્ટ્રોનિક થિયોડોલાઇટનું મિશ્રણ છે? A. ટેકોમીટર, B. ડિસ્ટોમાઇટ, C. ટેલુરોમીટર અને D. ટોટલ સ્ટેશન. તો જવાબ આવશે D. ટોટલ સ્ટેશન.
ક્વેશ્ચન નંબર 10, કાટખૂણેથી બેઝલાઇન ઊભી કરવા માટે કયા પ્રોગ્રામનો ઉપયોગ થાય છે? એ ફ્રી સ્ટેશન, બી ટાઈ સ્ટેશન, સી રેફરન્સ લાઇન અને ડી મેઇન લાઇન. તો આન્સર આવશે બી ટાઈ સ્ટેશન. ક્વેશ્ચન નંબર 11, તારાની દિશા અને પૃથ્વીના પરિભ્રમણની ધરીની દિશા વચ્ચેનો ખૂણો કહેવાય છે? એ કો ડેક્લિનેશન, બી કો લેટિટ્યૂડ, સી ડેક્લિનેશન અને ડી લેટિટ્યૂડ. તો જવાબ આવશે એ કો ડેક્લિનેશન. ક્વેશ્ચન નંબર 12, પોલારિસ સામાન્ય રીતે અક્ષાંશના નિર્ધારણ માટે જોવામાં આવે છે જ્યારે તે હોય છે? એ પરાકાષ્ઠાએ, બી વિસ્તરણ પર, સી ન તો પરાકાષ્ઠાએ કે ન વિસ્તરણ પર અને ડી કાં તો પરાકાષ્ઠાએ અથવા વિસ્તરણ પર. એ પરાકાષ્ઠાએ. પરાકાષ્ઠા એટલે કે ઓક્યુપાઇડ પોઈન્ટ પર હોય છે. ક્વેશ્ચન નંબર 13, નીચેનામાંથી સાચું વિધાન પસંદ કરો. એ શિરોબિંદુ, અવલોકન મથક અને અવકાશી ધ્રુવ ધરાવતું વર્ટિકલ પ્લેન એ નિરીક્ષકનું મેરેડિયન પ્લેન છે. બી ઊભા સમતલમાં તારાની દિશા અને આડા સમતલમાં તારાની દિશા વચ્ચેના ખૂણાને તારાની ઊંચાઈ કહેવામાં આવે છે. સી તારાની ઊંચાઈના પૂરકને તારાનું જેનિથ અંતર કહેવામાં આવે છે. ને ડી ઉપરોક્ત તમામ. આન્સર આવશે ડી ઉપરોક્ત તમામ. ક્વેશ્ચન નંબર 14, ફોટોગ્રાફ પરનો બિંદુ જ્યાં કેમેરા લેન્સના ઓપ્ટિકલ સેન્ટર દ્વારા ઊભી રેખા વચ્ચે દ્વિભાજક અને પ્લેટ કાટખૂણો મળે છે તે તરીકે ઓળખાય છે? એ મુખ્ય મુદ્દો, બી આઈસો સેન્ટર, સી પ્લમ પોઈન્ટ અને ડી પરિપ્રેક્ષ્ય કેન્દ્ર. જવાબ આપશે બી આઈસો સેન્ટર. ક્વેશ્ચન નંબર 15, સ્ટેશન જે અવલોકનો કરવામાં આવતા નથી પરંતુ સ્ટેશન પરના ખૂણાઓનો ત્રિકોણ શ્રેણીમાં ઉપયોગ કરવામાં આવે છે તે તરીકે ઓળખાય છે? એ સેટેલાઇટ સ્ટેશન, બી પેટા કંપની સ્ટેશન, સી પીવોટ સ્ટેશન અને ડી મુખ્ય સ્ટેશન. તો આન્સર આવશે સી પીવોટ સ્ટેશન. ક્વેશ્ચન નંબર 16, જો પ્રોજેક્ટર વચ્ચેનું અંતર એક પ્રોજેક્ટરની એક્સ અક્ષ સાથેની હિલચાલ દ્વારા બદલાય છે? તો એ એરબેઝની લંબાઈ વધી છે, બી મોડેલના સ્કેલમાં ફેરફાર કરવામાં આવ્યો છે, સી વાય લંબન અસરગ્રસ્ત નથી અને ડી બધા ઉપરોક્ત. તો આન્સર આવશે બી બધા ઉપરોક્ત. ક્વેશ્ચન નંબર 17, ડિપાર્ચર એટલે કે પ્રસ્થાન ખાલી જગ્યાનો સંદર્ભ આપે છે? એ કોઓર્ડિનેટ લંબાઈ જમણા ખૂણા પર આપવામાં આવે છે. કોઓર્ડિનેટ લંબાઈ મેરેડિયન દિશામાં જમણા ખૂણા પર માપવામાં આવે છે. સી ધારિત મેરેડિયન દિશાની સમાંતર માપવામાં આવેલ કોઓર્ડિનેટ લંબાઈ અને ડી કોઓર્ડિનેટ લંબાઈ ડેટમની સમાંતર માપવામાં આવે છે? જવાબ આવશે બી કોઓર્ડિનેટ લંબાઈ મેરેડિયન દિશામાં જમણા ખૂણા પર માપવામાં આવે છે. ક્વેશ્ચન નંબર 18, જ્યારે દક્ષિણ તરફ માપવામાં આવે છે ત્યારે અક્ષાંશ નકારાત્મક છે? એ સાચું, બી ખોટું. એટલે કે ઉત્તર તરફ આપણે પોઝિટિવ એટલે કે પ્લસ જાય છે અને દક્ષિણ તરફ જઈએ છે તો નેગેટિવ એટલે નકારાત્મક. એટલે અક્ષાંશ અને રેખાંશ. તો અક્ષાંશમાં દક્ષિણ તરફ, બરાબર, એટલે નકારાત્મક. એટલે આન્સર આવશે એ સાચું. ક્વેશ્ચન નંબર 18, જ્યારે દક્ષિણ તરફ માપવામાં આવે છે ત્યારે અક્ષાંશ નકારાત્મક છે? એ સાચું, બી ખોટું. જવાબ આવશે એ સાચું. ક્વેશ્ચન નંબર 19, ક્વેશ્ચન નંબર 19, ડિપાર્ચર પ્રસ્થાન ખાલી જગ્યા તરીકે આપી શકાય છે? એ ડી ઇઝ ઇક્વલ ટુ એલ કોસ થીટા, બી ઇઝ ઇક્વલ ટુ ડી એ તો ડી ઇઝ ઇક્વલ ટુ એલ કોસ થીટા, બી ડી ઇઝ ઇક્વલ ટુ એલ ટેન થીટા, સી ડી ઇઝ ઇક્વલ ટુ એલ કોસેક થીટા, ડી તો ડિસ્ટન્સ ડી ઇઝ ઇક્વલ ટુ એલ સાઇન થીટા. તો આન્સર આવશે ડી ડી ઇઝ ઇક્વલ ટુ એલ સાઇન થીટા. કારણ કે પ્રસ્થાન એટલે એલ સાઇન થીટા એટલે કે ડિપાર્ચર. અને લેટિટ્યૂડ આવશે તો એલ કોસ થીટા આવત, પણ અહીંયા ડિપાર્ચર કીધું છે એટલે એલ સાઇન થીટા. એટલે આન્સર આવશે ડી
distance is equal to L sin theta. ક્વેશ્ચન નંબર 20 કોન્ઝિક્યુટિવ કોઓર્ડિનેટ્સ ખાલી જગ્યા તરીકે પણ ઓળખાય છે. A ટોટલ કોઓર્ડિનેટ, B ઇન્ડિપેન્ડન્ટ કોઓર્ડિનેટ, C ડિપેન્ડન્ટ કોઓર્ડિનેટ અને D ડિપાર્ચર કોઓર્ડિનેટ્સ. તો જવાબ આવશે C ડિપેન્ડન્ટ કોઓર્ડિનેટ. ક્વેશ્ચન નંબર 21 લેટિટ્યુડ અને ડિપાર્ચર સમીકરણ ક્યારેય પોઝિટિવ મૂલ્યો પરત કરશે નહીં. A ખોટું, B સાચું. તો આન્સર આવશે A ખોટું. ક્વેશ્ચન નંબર 22 અક્ષાંશ અને પ્રસ્થાનની ગણતરી માટે તેઓને ખાલી જગ્યામાં રૂપાંતરિત કરવું આવશ્યક છે. A હોલ સર્કલ બેરિંગ સિસ્ટમ, B રિડ્યુસ બેરિંગ સિસ્ટમ, C ટ્રુ બેરિંગ સિસ્ટમ અને D એઝ્યુમ બેરિંગ સિસ્ટમ. જવાબ આવશે B રિડ્યુસ બેરિંગ સિસ્ટમ. ક્વેશ્ચન નંબર 23 સાઉથ ટુ વેસ્ટ નીચેનામાંથી કયા ચતુર્થાંશમાં આવેલું છે? તો A ફોર્થ, B સેકન્ડ, C ફર્સ્ટ અને D થર્ડ. તો અહીંયા આકૃતિમાં આપણે જોઈ શકીએ છીએ કે S ટુ W એટલે કે વેસ્ટ, એસ એટલે કે સાઉથ અને W એટલે કે વેસ્ટ. સાઉથ અને વેસ્ટ થર્ડ એટલે કે ત્રીજા ચરણમાં આવેલ છે. તો જવાબ આવશે ડી એટલે કે આન્સર આવશે કે ડી કે ત્રીજું ચરણ એટલે થર્ડ. આજના રેક્ટેન્ગ્યુલર એન્ડ પોલર કોઓર્ડિનેટ સિસ્ટમ લેસનમાં આજે આપણે ટોટલ સ્ટેશનનો પરિચય, ટોટલ સ્ટેશનના ફાયદા, ટોટલ સ્ટેશનનો ઉપયોગ, કોઓર્ડિનેટ એટલે શું અને તેનો ઉપયોગ અને રેક્ટેન્ગ્યુલર એન્ડ પોલર કોઓર્ડિનેટર્સ વિશે સમજ્યા અને તેમજ તેના પ્રશ્નો વિશે સમજ્યા. આશા રાખું છું કે આજનું આ પ્રેઝન્ટેશન આપ સૌને ખૂબ ઉપયોગી નીવડશે. આભાર.